محمد وعجل فرجهم. رحم الله من قرأ الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين أبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. واللعنة الدائمة على أعدائهم وغاصب حقوقهم ومنكر فضائلهم من ليلتنا هذه إلى قيام يوم الدين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله الحسين. صلى الله عليك يا ابن رسول الله. يا غريب يا مظلوم يا شهيد الذي قتل عطشانا وجسمه بلا غسل ولا كفن. साथ मेमोरी ने या लैतनी कुन्तु मअकुम فأفوز فوزا عظيما. أما بعد فيقول الله سبحانه وتعالى في كتابه المجيد وفرقانه الحميد وقوله الحق. بسم الله الرحمن الرحيم. ذلك ومن يعظم شعائر الله فإنها من تقوى القلوب. صلوا على محمد وآل محمد. رابطة मुजब साथ ममरीना पर दुआ फर्ज पढ़िए. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अल्लाहुम्मा وليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وآل محمد. ज़माना इमामनी ज़ुहूरनी ताजील माटे मज़ारात मुक़द्दसानी हिफाज़त माटे मराजे किराम उलमाए किराम ठेक ठिकाने ज्યાં પણ શિયાને હૈદરે કરાર હોય હરેકની હિફાજત માટે
જેટલા પણ ઝિયારતમાં ગયા છે હરેકની હિફાજત માટે, આપણા મરહુમીનના દરજ્જા બુલંદ થાય તે માટે, જેટલા પણ બીમાર છે જલ્દી શફાયાબ થાય તે માટે, જેઓ તકલીફમાં છે તકલીફથી મુક્ત થાય તે માટે, જેઓ કરજવાન છે મકરૂઝ છે કરજાથી મુક્ત થાય તે માટે, જેટલા પણ અહીં હાજર છે હરેકની જાયઝ મુરાદો પૂરી થાય તે માટે, હરેકની સલામતી માટે બાવાઝે બુલંદ સલાવાત. મારી પણ જવાબદારી થાય છે. નોર્મલમાં જે ઓલું સિફલે ફિનાલ હોય પછી હોય બધું, આ તો પહેલેથી જરાક રમેરસીમાં થઈ ગયું છે, એટલે હું એ સમજું છું કે મારી ફરજ થાય છે કે હું પણ શુક્રિયાના 2 બોલ આપ સૌને પેશ કરું. હોદ્દેદાર લોકો હોય કે પછી આપણે બધાય હોય, આપણી હાજરી જે છે પરાવાવાળાને ઓર વધારે ઉમંગ આપે. આપણે જ્યારે હાજરી આપે, અને અલ્હમ્દુલિલ્લાહ આ વર્ષે કે આજ ફેરે જરાક અનોખી બરકત મને દેખાણી, કેમ કે મને રેતુરે માશાલ્લાહ બહુ ઝાઝા આવતા રહે છે. અલ્હમ્દુલિલ્લાહ બસ આપણે દુઆ કરીએ કે ખુદાવંદે કરીમ આપણી આઝાદારીને કબૂલ ફરમાવે, અને જે અહેલે બેતનો હક છે એમાં કંઈક આપણે કંઈક થોડું ઘણું પેશ કરી શકીએ. એ લોકોનો હક બહુ મોટો છે, અને એ તો ઇન્શાલ્લાહ બસ એ લોકો વિશાળ દિલના છે, અને ઇન્શાલ્લાહ આપણું બધું કબૂલ કરી લેશે. જ્યારે હું અહીંયા આવતો હતો ત્યારે હું તમને કહું છે ને ઓલો એકરામાં પછી દેખાય ગ્લોબ ટેરેસ્ત્ર દેખાય ને રહીનો ક્યાં છે ને બધું, તો જરાક મને તિલ તો એમ થયું કે અગર આપણે રહીનોથી ઊભા રહીને કરબલા, એટલે ઓમ થાય ને કરબલા તરફ આપણે જોઈ તો આપણા પછી એટલે રહીનો પછી મને લાગતું નથી કે કંઈક વસ્તી હોય. એટલે આપણે એમ કહેવાય કે એક્સ્ટ્રેમ સ્યુડમાં જે આઝાદારી થઈ રહી છે, અલ્હમ્દુલિલ્લાહ રહીનોનો સમાવેશ થાય છે, મદાગાસ્કારનો થાય પણ દોલોત કોતે ઓસ્ટ્રેલિયા વરે ઓમની કોર પણ અલ્હમ્દુલિલ્લાહ આપણે અનોખા છે. અને આપણે જે છે આપણે યુરોપ દેશમાં લેખાય, અલ્હમ્દુલિલ્લાહ આવા દેશમાં રહીને આપણે આ સરખી રીતના આઝાદારી કરી શકતા હોય છે. ખુદાની એક નહેમત છે, અને ઉમંગની સાથે માણસો હાજરી આપતા હોય છે, એ પણ એક તૌફીક છે. જેના માટે જેમ હું કહી ચૂક્યો હતો કે આપણા પરદાદાઓની મા બાપની કોશિશો છે, અને આજે હું જે એક ચીજ જોયો માશાલ્લાહ મરસિયા પરાવતા હતા, ખુદાવંદે કરીમ કબૂલ કરે સલામત રાખે, પણ નાના બચ્ચાને આપણે જોઈ કે લોકોના આંખમાં આંસુઓ છે. મને એક મંજર યાદ આવી જાય છે કે તના ખાતે જે છે અલોર કે 18મી ઝિલહજ એટલે ઈદની રાત હતી ને, મર્યાજ હતા, શાદી હતી, પણ કોઈ જે હતા પરાવાવાળા કે મારો રવૈયો છે, મારી આદત છે કે મર્યાજ હોય એટલે હું જનાબ અલી અકબર બારામાં કાંઈ પરાવું. હવે એ ટાઈમમાં અમે ભીતમાં બેઠા હતા, એટલે દેખાય છે સામે વસ્તી બેઠી હોય, તો એની અંદરમાં આંખે મેં જોયું કે ઈદની રાત જ્યારે જનાબ અલી અકબર બારામાં પડાય છે ત્યારે મોટા તો એ લોકો આંસુ વહી નોર્મલ છે, હું એમ સમજુ છું કે નોર્મલ છે, પણ જવાન જ્યારે તમે જવાનને દેખો ત્યારે તમે કહો કે ના માશાલ્લાહ ખુદા બસ આબાદ રાખે બધાને. અને એવા જવાન એ કોશિશ કરતો હતો કે એ દેખાવ ના દે, કેમ કે કઈ દેખાડવાની વાત ના હોય, એ કોશિશ કરતો હતો સતારવાની, પણ આપણે તો દેખતા હોય ને સામે બેઠા હોય તો, અને એક નહીં એકથી વધારે એવા કામ એ જોયા કે જે આપણે જોયા, જે ના જોયા હોય એ વરે એનાથી વધારે હોય. એટલે આ જે છે એ એમને એમ નથી આવ્યું, આની અંદરમાં મા બાપની તરબિયત હોય, આની અંદરમાં મિંબર છે. ઇન્શાલ્લાહ આ પૂંજીને આ કેપિટલને આપણે જાળવવાની કોશિશ કરશું, અને ખુદાવંદે કરીમ આપણને એમાં મદદ કરે. બેહક અહેલ બૈત અલૈહિમ સલામ, સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. છેલ્લી જે મજલિસ હોય, છેલ્લી મજલિસ પડાવવી બહુ મુશ્કેલ હોય, કેમ કે ભિલાએ કરવાનું હોય, રેઝ્યુમે કરવાનું હોય ને ઘણું રહી ગયું હોય. હું તમને આજે દિલથી કહું છું કે
આંતરતા ઘણી ચીજ રહી ગઈ છે અહીંયા ને એવા ને ત્યાં. જો આપણે બધું પેશ કર્યું તો મને લાગે છે એક બીજા 10 દિવસ તો મિનિમમ ખપી જાત. વ્યાધિ ના કરજો પ્રમુખ સાહેબ, આપણે પતાવી નાખશું આજે જ, બીજા 10 દિવસ પ્રોલોંગાશન નહીં માંગીએ આપણે. પણ આ એક ખૂબી છે એટલે બેતના ખજાનાની, કે તમે જ્યારે ખજાનો ખોલશો ત્યારે તમને ઓર વધારે ખજાનો મળશે. હું જોઈશ તો તમને એક ચિતાર આપવા માટે કે આપણું સ્યુજે છે રૂહે અઝાદારી. અઝાદારીની અંદરમાં રિચ્યુઅલ છે. રિચ્યુઅલ જેમ કે આપણે રોવાનું છે, મજલિસ છે, ઝિયારત છે, પાણી પીએ ત્યારે ઇમામને યાદ કરવું છે. એના બારામાં હું હદીસ ગઈકાલે તૈયાર કરીને આવ્યો તો પણ મોકો ના મળ્યો. આપણે જે પણ હોય આપણે ખવડાવવાની વાત કરી, એ બધી જે છે એ રિચ્યુઅલ છે. એમાં માતમે આવી જાય છે જેના માટે પણ હું તૈયાર કરીને આવ્યો તો પણ એ ટાઈમ ના મળ્યો આપણને. ઇન્શાલ્લાહ આઈંદા તો આ બધી જે છે રિચ્યુઅલ છે, એ એક ફોર્મ છે. એ આઝાદારીનું જે ફોર્મ છે એનો એક ફોર્મ હોવો જોઈએ. એનો ભાસ શું હોવું જોઈએ? ભૂસોલ આપણો શું હશે કે શું હોવું જોઈએ? ભૂસોલ જે છે એ અલ્લાહ સુબહાનહુ વ તઆલા હોય. જો આઝાદારી એક ઝાડ હોય તો એ ઝાડના જે મૂળ છે ને રાસીન, એ ખુદા છે. અને જે ત્રણ જે છે એ શું છે? એ કુરઆન અને અહલે બેત છે. અને જે એના રાસીન છે એ જે હ્યુમાનિટી જે છે ને, ઇન્સાનિયત, એ છે કે જ્યારે આપણે સાચા આઝાદાર બને ત્યારે આપણા કોમ્પોર્ટમેન્ટની અંદર કંઈક ફેરફાર હોય. અને ઇન્શાલ્લાહ આજે આપણે એવું બયાન કરશું કે આપણે ખુશ થઈ જશું કે ના એટલે બેત આપણને ક્યાં સુધી લઈ જવા માંગે છે. અગર આપણે બીજી બોલીમાં કહીએ આ આઝાદારી જે છે, આઝાદારીની રૂહ મારેફત છે. મારેફત વગરની આઝાદારી અધૂરી આઝાદારી છે. અને મારેફત કેની મારેફત? ખુદાની મારેફત. આપણા અહલે બેત એટલે નબી અને અહલે બેતની મારેફત. જ્યારે અહલે બેત કહેવામાં આવે તો બે પોસિબિલિટી હોય. જો રસૂલ કે હું અહલે બેત મૂકીને જાઉં છું એના સિવાય જે હોય, અને જો રસૂલ ના કે ને આમ આપણે બોલે એટલે એમાં રસૂલનો પણ સમાવેશ થાય છે. તો જે અહલે બેત જે છે એ લોકોની મારેફત. અને આપણે કોશિશ કરી કુરાનની આયતોથી, હદીસોથી અને કરબલાના વાક્યાથી આપણે કોશિશ કરી. આજે જે છે એક એવી વાત તરફ આપણું ધ્યાન ખેંચવા માંગુ છું કે જે વાત હું એમ કહી શકું છું કે નોર્મલમાં ઇન્સાનિયત માટે યા તો આ દુનિયા માટે vraiment એક મોટી વાત હોવી જોઈએ. એટલે là on ne parle pas que croyants, même જે non croyants હોય યા તો બીજા ધર્મના હોય, on parle de l'humanité, de l'être humain, કે ઇન્સાન. જેના માટે આપણે આદત છે કુરાનની આયતથી શરૂ કરીએ તો ઇન્શાલ્લાહ તમને એક આયત દેખાશે જેમાં ખુદાવંદે કરીમ કહે છે વલકદ કરમના બની આદમ. આયત લાંબી છે પણ હું જાણી જોઈને કૂપે કર્યો છું, કેમ કે મૂળ મકસદ આપણો આ છે. જો આપણે બીજી એમાં સ્વીત રાખીએ તો જે ફીલ દીધે છે એ વખતે ખોવાઈ જાય. વલકદ કરમના બની આદમ, સૂરે ઇસરા અને આયત જે છે 70. મુસલમાનને ઓનોરે કર્યો છે ખુદા? મોમિનને? કેને ઓનોરે કર્યો છે ખુદા? ખુદાવંદે કરીમ ઇન્સાનને ઓનોરે કર્યો છે. હા, આપણે જ્યારે પછી તફસીરમાં જાય, હદીસોમાં જાય પછી દેતાય હોય, પણ પહેલે જે ભાસ જે છે કે il faut respecter en l'être humain le créateur qui l'a créé. તમે જ્યારે ઇન્સાનને જોવો તો ઇન્સાનને ના જો, એના ખાલિકને તમે જો કે આ ખુદાનો એક અશરફુલ મખલુકાત છે. આ હું હજી સેમ્પલ ઇન્સાનની વાત કરું છું, એમાં જે મોમિન નથી આવ્યો. અને આ જે છે આપણે કરબલામાં પણ મળે છે. કરબલામાં, અને હું જરાક માફી માંગુ છું, તમે કીધા કે સુરસની સાથે બધું હોય છે. ઇફેક્ટિવમાં હું સુરસામાં રાખતા એટલે સુરસા છે, અને હું કોશિશ કરતો હોય કે vraiment આપણી પહેલેની કિતાબો અને સુરસા છે પણ જરાક ઉતાવળમાં સુરસા લખાણું નથી. જે હદીસ જે છે એ ઇમામ હુસૈન ઇબ્ન અલી અલૈહિ સલામ, તેમ લઈને આપણે આ હદીસ ઉપર જરાક મેડિટે કરીએ. તેમ લઈને જરાક આશુરાનો દિવસ છે અને
ઇમામ અલૈહિસ્સલામજી છે આ રીતના ને ઓલી રીતના ને બધી નસીહત કરી ચૂક્યા. એ કહી ચૂક્યા કે તમે સમજો હું કોણ છું, તમે કેને શહીદ કરવા માટે આવ્યા છો. એ બધું કંઈ કામ ન આવ્યું. અને તમે જ્યારે આ વાંચો ને, આ ક્યારે છે? વ્રેમાં એ શહીદ થાય તે પહેલા, જે શહીદ થાય ને પહેલા. એટલે વ્રેમાં આપણે એમ કહી શકીએ કે છેલ્લા એના જે બધા શબ્દો હોય ને એની અંદરમાં શામિલ છે. એ શું કહે છે? યા શિયાતા અબી સુફિયાન, કેમ કે જેટલા બધા હતા એ યઝીદના બધા ગુલામ હતા, એટલે અબુ સુફિયાનના માનવા વાળા. ઇન લમ યકુન લકુમ દીન વકુન્તુમ લા તખાફૂન અલ મઆદ ફકૂનુ અહરારન ફી દુનિયાકુમ. તમારા પાસે આપણે કીધું ને ધર્મ હોય તો ખુદાની બીક હોય, પણ સ્યુપોઝો કે ધર્મ નથી. આપણે ગઈકાલે આખેરતની વાત કરી. સ્યુપોઝો તમે આખેરત ઉપર ઈમાન નથી રાખતા તો કાંઈ રીએ. ઇમેજિને une personne il est là. ધર્મ નથી, આખેરત નથી માનતો, શું બાકી રહ્યું એનામાં? સવાલ છે, શું બાકી રહ્યું? એની ઇન્સાનિયત તો છે ને બાકી, એની હ્યુમાનિટી બાકી છે. તો soyez libre, એટલે કે revenez vers votre conscience. વાંધો ને, ખુદાથી નથી બીતા, agissez comme un homme libre. est-ce qu'un homme libre જે તમે કરો છો એ પ્રમાણે કરે? એટલે અહીંયા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એક બહુ મોટો મેસેજ આપ્યા છે કે તમે અગર ધર્મ ના હોય કાંઈ વાંધો નથી, તમે આખેરતને નથી માનતા, ખુદાથી નથી બીતા, સવાલ જવાબથી નથી બીતા, કાંઈ વાંધો નથી, ધર્મ નથી, કાંઈ પ્રોબ્લેમ નથી. તમે ઇન્સાન તો છો ને, તમારી ઇન્સાનિયત ક્યાં ગઈ? એટલે આઝાદારી જે છે આપણને ઇન્સાનિયતનો દર્શ આપે છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે એક હ્યુમાનિસ્મ છે ને એક હ્યુમાનિટી છે. મને લાગે છે હ્યુમાનિસ્મ એક ઇડિયોલોજી છે બધું. je pense que ça veut dire autre chose. હું જરાક જોયો, પણ હ્યુમાનિટી એટલે આપણી બોલીમાં આપણે કે ઇન્સાનિયત. ઇન્સાનિયત એટલે au moins agir comme un être humain. agir comme un être humain. હવે એને વધારે એક્ઝામ્પલ દેવા માટે કે ઇન્સાનિયત એટલે શું. આ જે ઇન્સાન છે ને એનો એક ઓનર છે, અને ઓનર જાળવવાનું છે. તમને કહો છો આપણે ત્યાં છે કે તમે જે જાનવર હોય ને, જેમ કે જાનવરને આપણે આમ જરાક વધારે સ્પીડમાં જાય, જલ્દી જાય તો જરાક આપણે મારતા હોય. આપણામાં મનાય છે જાનવરના ચહેરાને મારવું. જાનવરના ઇન્સાનની ક્યાં વાત જાય? એટલે ઇન્સાનની જે ઇજ્જત છે, ઇન્સાનનું જે ઓનર છે, ઇસ્લામમાં, આપણા ધર્મમાં તમને ક્યાંય નહીં મળે. હવે એક માણસ માંગવા આવે છે. સૈયદ શુહદા મઝલૂમે કરબલા અલૈહિસ્સલામ પાસે એક માણસ માંગવા આવે છે. મોલા, હું હાજત લઈને આવ્યો છું. ઇમામ કહે છે બસ કોન્ટિન્યુ ના કર, તો એક કામ કર, જે તારી હાજત હોય ને તું લખીને મને આપ. શા માટે ઇમામે એમ કીધું? ઇમામ ચોખવટ આપે છે કે જ્યારે તું મને જબાનથી બોલીશ ને તો તારે ઇજ્જતમાં આંચ આવશે. તો મને નથી ખપતું, એને અરબીમાં કે મા અલ વજહ. દોમાજ કે ગુજરાતી કે મેમ ફ્રેન્ચીમાં એકી વાલા નથી. મા એટલે પાણી, ચહેરાનું પાણી, એટલે આપણું ઓનર. તું તારા ચહેરાના પાણીને એટલે તારા ઓનરને તું મારા સામે ઢોરી ના નાખ. તારા ઓનરને તું જાળવ. તું બેતર મને લખીને દઈ દે તો હું તને ના જોઉં માંગતા, એટલે હું વાંચી લઈશ તાર કાગળ. હા, એક ચીજ છે, આપણે ત્યાં કોન્ટ્રેર હોય છે. તમે કોઈ પાસે જાઓ માંગવાને તો કહે છે demande sur papier libre કર અને મોતી ફલક ને બધું, એટલે વધારે આપણે એની ઊંડાણમાં લઈ જાય કે વધારે દેજોનો રે થાય. ના, હજી બીજો કિસ્સો હું તમને લઈ આવીશ, પણ ખાસ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બારામાં છે. તો ઓલો લખે છે, એ પૈસા નથી માંગતો, એ કહે છે મૌલા મને 500 દિનાર કોઈ છે ને મારા પાસે માંગે છે,
તમે જુસ્ત એ માણસને કહો કે જરાક ખોબરી છે, મને બહુ તંગ કરે છે, મને બહુ પ્રેસ્યો કરે છે, હેરાન કરે છે, તમે જુસ્ત એ માણસને કહી દો કે જરાક ખોબરી જાય, એટલે જરાક શું કે ને ઇમામ સિફારિશ કરે એની ઇન્ટરમેડિયર થાય. ઇમામ એ કાગળ લઈને વાંચ્યા ને સામે ગયા અને કાગળ વાંચે છે, જોઈ છે, સિફારિશ માંગે છે, પણ પ્રોબ્લેમ છે 500 દિનારનો, એટલે 2 થેલી લે છે, એક થેલીમાં 500 રાખે છે, બીજી થેલીમાં 500 રાખે છે, અને એને જઈને દઈ દે છે ને, બસ જા તું ભાઈ, અને જે 500 જે છે એ તું તાર કરજો ભરી નાખ ને બીજા 500 છે તું તારું નવું કામ શરૂ કર. ઇમામ ગવારા નથી કરતા કે એ સામે આવીને કે મૌલા મને દ્યો ને, કેમ કે એનો જે ઓનર છે ને એમાં આંચ આવી જાય છે. ઓર વધારે સમજવા માટે એક બીજો કિસ્સો, આવા કિસ્સા તમને જાજા મળશે બીજા ઇમામ બારામાં પણ હું તમને નામ એટલે નથી દઈ શકતો કે હું વેરીફાઈ કરી નથી શક્યો, પણ ચોક્કસ છે કિતાબોમાં કે કોઈ આવે છે માંગવાને, એટલે ઇમામ પાસે અમુક બેઠા છે અને પોતે હાજત લઈને આવે છે. તો ઇમામ સાંભળી લીધા એની હાજત, એ ઘરમાં જાય છે, ઇમેજિન કરજો સેન, એ ઘરમાં જાય છે, જીઓલાને જરૂર હતી એનાથી વધારે પોતે થેલીમાં રાખી, બાયણું જે હોય ને, બાયણું આપણા બાયણા તો પ્લે બંધ હોય, પણ એ લોકોના બાયણામાં જરા ખસે પ્લાસ, એ બાયણામાંથી હાથ બારે કાઢીને કે આ જે તું માંગ્યો એ છે ને, તું જા, ન તું મને જો ને હું તને જોઉં, ન તું મને જો ન હું તને જોઉં. તો ઓલો તો આયલો ગયો, બાકીના બધા વ્યાધિમાં મુકાણા. મૌલા કઈ બિચારે ભૂલ કરી છે, vous voulez pas le voir? તો કે ના, ભૂલ નથી કરી, je voulais pas voir l'humiliation જે તો માંગવાનો, એના ચહેરામાં મને નહોતું જોવું, કેમ કે કોઈ હાથ લાંબો કરે ને એક હ્યુમિલિએશન છે, એટલે એની ઇજ્જતને જાળવવા માટે હું આવીને કીધું ના હું તને જોઉં, ન તું મને જોઈને તને શર્મિંદગી મહેસૂસ થાય, અને એને હું રવાના કરી દીધો. આને શું કહેવાય? આ ઇન્સાનિયત છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે વધારે સમજાવવા માટે એક માણસ, નોબલ માણસ, એક ઉસ્તાદ હતા, કોઈ આલિમ હતા, અને એના બધા હતા કાં જમાતવાળા હોય કાં એલેફ હોય. તો કોઈ નોબલ માણસ આવ્યું, દેખાવો એલેફ જેવો નહોતો, એ આવીને બેસે છે, એટલે આ સમજી જાય છે, તમને કહો છે ને એમને એમ કોઈ ઉસ્તાદ ના થઈ હોય, પછવારે ઈશ્વાર હોય, તો સમજી ગયા. તો કે ભાઈ કઈ સવાલ પૂછવો છે તને કે કઈ હાજત છે? તો કે ના, ન સવાલ કે ન હાજત. હું આ જે છે આપણે રેસિપિયન્ટ, આ રેસિપિયન્ટ છે એમાં પાણી છે, પાણી બહુ કિંમતી પાણી છે, હું વેચવા આવ્યો છું, પણ હું એટલું કહી શકું છું કે આ જેવા તેવાની કિંમત નહીં કરી શક્યા પાણીની. હા, મને દેખાડ પાણી, એ જોઈ છે. તો કે તું કેટલાનું વેચીશ? તો કે 100 દિનાર. ના, આનાથી વધારે હોય આની કિંમત, હું તને 200 દઈશ. તો કે ના, કિંમત 100 ની છે, ની પ્લસ ની મોય. એટલે આ જે આલિમ છે એના દીકરાને કે છે જા લઈ આવતો 100 દિનાર, અને મમ્મા પાસેથી, મમ્મા પકડે ને પૈસા બધા. આ એક નસીહત છે, જે લોકો નવા પરણેલા હોય અમને એમ નસીહત આપવામાં આવી ને અમને એમ લાગે છે કે બહુ ફાયદાકારક છે. હિસાબ કોઈ દિવસ તમે ના પકડો, મધામને સોંપી દો તો સરખી રીતના ઝેરે થશે. કેમ કે આપણે જણ લોકો છે ને, આપણે ભૂલીએ જાય ને. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે એમાંથી લઈ આવે છે 100 દિનાર, એને દે છે. ઓલો ખુશખુશાલ જાય છે ને, ઓલું રેસિપિયા જેમાં પાણી છે એ. હવે આ બધા જેટલા હતા એનો છોકરો અજબ થયો કે કેવું પાણી હશે કે અમારા બાપા 100 દિનારનું લીધા, કેવું કંઈક મોજીઝા વાળું હશે, શું હશે? આ તો જમઝમથી વધે, હા, કેમ કે જમઝમ આપણે એટલાનું ના લેતા હોય. તો એ છોકરો જે છે એ જરાક ઓલો હતો,
આપણે કે માથાનો હતો. બાપા જ્યારે ગુલતાન હતા એટલે એ લે છે રેસીપિયાને, જોઈ છે તો સેમ્પલ પાણી હતું. એટલે દોડતો દોડતો આવે છે બાપા પાસે. બાપા, તમને ઓલો રમારી ગયો, છેતરી ગયો તમને, આ તો સેમ્પલ પાણી છે. હા દીકરા, મને ખબર છે સેમ્પલ પાણી છે, તો પછી કેમ તમે 100 દિનાર આમ જ ફેંકી દીધા? તો કે ના જી, હું સમજુ છું ને, તને જે મહેનત પર છે સમજવાનું. એ માણસ આવ્યો તો મોહતાજ હતો, પણ c'était pas quelqu'un de n'importe qui નહોતો, કોઈ નોબલ માણસ હતો, પણ હેરાન અને પરેશાન થઈ ગયો. જે કિસ્સો તમને પહેલે બયાન કર્યો, એ કોઈ હજમાં ગયું હતું અને હજમાં એના પૈસા ખોવાઈ ગયા. એ ઇમામ પાસે આવે છે, ઇમામને કહે છે મને તમે આપો, હું મારા દેશમાં જઈને તમારા નામથી સદકો કરીશ, મને જરૂર નથી. મા પાસે પીઠે છે. તો કે ના, અમે જ્યારે દઈએ છીએ ત્યારે અમે જે છે એ આમ જ દઈ દે છે, અને તું આ લઈ જા ને, હું તને ના જોઉં ને તું મને ના જોઈએ. જે પહેલો ઈશ્વર હતો. અહીંયા શું કે છે બાપ દીકરાને? દીકરા માણસ નોબલ હતો, પણ એને એની ઇજ્જત પાણીમાં નહોતી રાખવી. એટલે જોઈ આવીને કહે કે મને 100 દિનાર દો, તો એની ઇજ્જત પાણીમાં જાય છે. એ મારા પાસે આવીને કીધું હું આ વેચું છું કેમ કે મને ઓળખે છે, હું મેસાજ કાપતે કરી લઈશ, હું મેસાજ કાપતે કરી લઈશ. એટલે દીકરા આ હાજત લઈને આવ્યો હતો, અને જો આવા 10 આવશે ને, 10 ને હું દઈશ. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ઘણી ફેર આપણા પાસે કોઈ આવે માંગવાને, આપણે એ લોકોને તરછોડતા હોય છે. હું જો કોઈને લાગુ પડે મને નથી કહું, હું માફી માંગુ છું પહેલેથી. પણ ઘણી ફેરે તમને કહો છો એટલે ફિતરાના પૈસા આપણે તો ઝેરે કરતા હોય ને, ફિતરાના પૈસા સંસ્થા લોકો આપણને મોકલાવે. અહીંયાની વાત નથી કરતો, બીજા ક્યાંય સંસ્થા, એ કે આ તમે ગરીબ લોકોને પાર્તાશે કરજો, પણ રેસ્યુ માંગજો એ લોકો પાસેથી. ખુદા તમારું ભલું કરે. ફિતરાના પૈસા એનો હક છે, સેવાની રેસ્યુ પોતે કરે. અમે ના પાડી દઈએ, તમને રેસ્યુ ખપતી હોય તો અમે રેસ્યુ એ લોકો પાસે નહીં કરાવે, અમે તમને રેસ્યુ કરી દઈએ. ક્યારે અમે 10 જણાને દીધા, 20 જણાને દીધા, ભૂખવા પાછું એનો હક છે. આપણે દેશા એનો હક દે છે, અને પછી વળી અને આપણે એની હ્યુમાનિટી ને એની જે ઓનર જે છે એમાં આંચ લઈ આવે છે. આપણે આ બધું જરાક ઊંડાણથી વિચાર કરવાનો છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે જો સેમ્પલ હ્યુમાનિટી એટલે ઇન્સાનિયત જો આપણે જાળવવાની હોય, તો પછી જો જરાક કોઈ ઉપર આવે એનો ગ્રાદ, જેમ કે બુઝુર્ગ લોકો, કેમ કે હું તમને પ્રોમેત્ર કર્યો હતું કે ઇન્શાલ્લાહ આપણે આજે બુઝુર્ગના માનમાં 2 બોલ બોલશું, અને 2 બોલ 2 મિનિટથી વધારે હશે ઇન્શાલ્લાહ, કેમ કે લોકોનો હક છે, એ લોકોનો હક છે. આપણે એ લોકો બારામાં પહેલી મજલિસમાં, હું ના બોલતો હોય તો બોલ્યા હતા કે અલ બરકતુ મા કાબેરિકુમ, બરકત જે છે તમારા બુઝુર્ગ લોકો સાથે છે. બરકત ખપતી હોય તો તમે બુઝુર્ગનો સહારો લ્યો. આજે એક હદીસ છે, નાજુલ બલાગાની હદીસ છે. મૌલાએ કાયનાત ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામ રાયુ શૈખ અહબ્બુ ઇલૈયા મિન જલદિલ ગુલામ. જે બુઝુર્ગ લોકોનો ઓપિનિયન હોય, એ લોકોનો અભિપ્રાય હોય, એને વધારે હું પસંદ કરું છું જવાનના જુસ્સા કરતા. મોલાને બહુ જરૂર હતી જવાનની લડાઈ માટે ને બધું, પણ મોલા કે છે ના, જો બુઝુર્ગ હોય ને જવાન હોય, હું બુઝુર્ગની કદર વધારે કરીશ. અને ખાસ કરીને એનો ઓપિનિયન. તમને ખબર છે મોટી મુસીબત એ છે કે જ્યારે આપણે અમારા જેવા જ્યારે 2-5 ચોપડી ભણી લે, એટલે ડિપ્લોમની વાત કરું છું, એન્જિનિયર થઈ ગયા, આ થઈ ગયા, ત્યારે આપણને એમ થાય કે હું તો સૌથી હોશિયાર છે, અને મારા બાપા કે મારી મમ્મા છે તો સાવ અભણ છે. આ જે વિઝન છે ને એ બરાબર નથી. તમે આપણે જે કરશું, આપણી ભૂલ છે, પણ આપણે જે કરશું પોસિબલ નથી કે સાજેશની અંદરમાં આપણે એ લોકોથી વધારે થઈ શકે. જેમ કે મને લોંગ આવડે છે ને નથી આવડતું, એમાં
કાંઈ ઓલું નથી, કાંઈ ફજીલત નથી, મને બોલી એના કરતાં વધારે આવડે છે. પણ સાજેશમાં કોણ વધારે હોય? સાજેશમાં આપણા જે બુઝુર્ગ છે ને એ લોકો વધારે હોય. અને બુઝુર્ગ એટલે જમાતની જ વાત નથી કરતો, આપણા ઘરમાં આપણે શા માટે એ લોકોનો જે એક્સપિરિયન્સ છે હાંસિલ નથી કરતા? એ લોકો પાસે કેટલો ખજાનો છે, એટલે એ લોકો એકલા એકલા રહી અને દિવસ પસાર કરતા કરતા આપણને છોડીને ચાલ્યા જશે, બરકતે આપણાથી દૂર થઈ જશે. અને જે ઈશ્વાર હોય છે, આપણા ફામીનો ઈશ્વાર હોય, કોમનો ઈશ્વાર હોય, આમ સાજેશ જે હોય એ બધું એનાથી આપણે મહેરૂમ રહી જાય છે. આપણે ટાઈમ આપીએ આપણા બુઝુર્ગો માટે. કોઈ આવીને મને એમ ના કહે બુઝુર્ગનો પ્રોબ્લેમ ને બચ્ચાનો સરખો છે. તમને કહે છે પારાપોરો પારો, જો બચ્ચા હોય તો c'est les parents અને બુઝુર્ગ હોય તો les enfants, ભલે મોટા થઈ ગયા હોય. શું છે? હા, હું તો મોકલાવી દીધો, જે પ્રોવિઝન ખપે એ લોકોને બધું મોકલાવી દીધો. હું મોટરે ડિસ્પોઝિશનમાં રાખ્યો છું ને શોફરે છે, શું ખપે એનાથી વધારે? એ કાંઈ નહીં હોય ને, એ લોકોને કાંઈ પરવા નથી. તમે ખપો છો એ લોકોને, આપણે ખપે છે એ લોકોને. બચ્ચાઓને પારા ખપે છે અને પારાની ઔલાદ ખપે છે. હું તમને કારિકાચુરે કરું છું, કાંઈ ઓલું નથી, જુસ્ત વધારે પૂછે કરવા માટે. કે જેમ કે હું જાઉં, હું અહીંયા રેન્યુમાં રહું છું ને મારા બાપા છે ને બાપાને સહારાની જરૂર છે, કે હાથ પકડીને હું એને એસ્કેલે ચરાવું, જેમ કે જરૂર છે. હું જાઉં એમાં ખિદમત કરવાને, ધર્મનું કામ કરવાને, અને મારા બાપા હું સોંપું બીજાને, માણસને, નોકરને, કે મારા બાપાને પુગારી દેજે ને. માર્ક ધ નોબ્લેસ કહેવાય. માર્ક ધ નોબ્લેસ કહેવાય. માફ કરજો, જેને અહીંયા લાગુ પડે, કે આ જે લાઈવમાં સાંભળે કે પછી દીફેરેમાં જે સાંભળે, જેને લાગુ પડે, હું કોઈને પણ કંઈ વિજય નથી કરતો, મને કોઈના હિસ્તોર ખબર નથી. હું પ્રિન્સિપ ઉપર વાત કરું છું, પ્રિન્સિપ ઉપર વાત કરું છું, કે આપણા માવતરોને આપણી જરૂર છે. વખતે તમે શોફર ના મોકલાવો, મોટર ડિસ્પોઝિશનમાં ના રાખો, જમવાનું એટલે કે શું કે પ્રોવિઝન ના મોકલાવો, એ લોકો સહન કરી લેશે. પણ એ લોકોનો કેવો જીવ બરે જ્યારે એ લોકો જોઈ, આ જ દીકરો કે આ જ દીકરી હું મારી આખી જિંદગી એના માટે કુરબાન કરી દીધો કે કરી દીધી. જો માં હોય તો એને અઠવાડિયામાં અડધી કલાક ટાઈમ નથી મારા માટે. ઇન્ક્રોયાબલ. હવે આપણે કે હું અઝાદાર છું, હું અરબઈનમાં 75 ફેરે ગયો અને હું આમ કર્યું ને મારા મા બાપને હું ભૂલી જાઉં છું, તો quelque part જરાક કંઈક પ્રોબ્લેમ છે. એટલે હું એમ નથી કહેતો કે ખોટું છે ને કબૂલ નહીં, તે કબૂલ કરવાના તો બીજા છે, મારું કામ નથી. પણ જે રૂહ જે છે, રૂહ એ અઝાદારી, એ દચકા લે છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એટલે જે બુઝુર્ગ હોય, તમે જોજો, જ્યારે મેં મજલિસ પર આવ્યું ત્યારે મને એમ થયું કે હું બુઝુર્ગની વાત કરું છું એ લોકોને પૂછ્યા વગર, કે એ લોકો કોમાં ઇલ્વવા. તો એકાદ બુઝુર્ગ હિંમત કરીને એને પૂછ્યું કે ચાચા, જે હું બોલ્યો તમારા હકમાં હતું, પણ શું તમને ટેકનિકમાં શીખોમાં મને જરાક સમજાવો. એ મને કે મને ટાઈમ દો. પછી આ બાદ સરખો લાંબો મેસેજ મને લખે છે. એ વાંચીને વ્રેમાં મારી આંખ ખુલી, કે બુઝુર્ગને આપણે નહીં સમજી શકીએ જ્યાં સુધી આપણે એ લોકોની પ્લાસમાં ન આવે. અને જ્યારે આપણે આવશું ત્યારે આપણી એ જ હાલત થશે, બીજા આપણને ભૂલી જશે. એ જ પ્રોબ્લેમ છે ને. તો એ મને અમુક એવી ચીજ બયાન કર્યા, હું મારી રીતે પેશ કરું છું. જેમ કે ફોર એક્ઝામ્પલ, હું પાછું કહું છું, હું અહીંયાની વાત નથી કરતો, જેનેરલ વાત કરું છું. ઘણી ઠેકાણે તમને કોમિતે દુ સાજ નહીં મળે, છે કે નહીં? અલોર કે એ લોકોની જરૂર છે કે નથી? અરે આટલો એક્સપિરિયન્સ ઇમામે કીધું કે એ લોકોને જે અભિપ્રાય છે, એ લોકોને જે કોન્સેય છે, એ લોકોને જે આવી છે ઓપિનિયન છે, એ વધારે એને પસંદ કરે છે મારા ને તમારા મૌલા. તો આપણે કેમ એ લોકોને લેખતા નથી? ફામીમાં એ લોકો ધેલે છે હોય, હા દાદાને કે નાનાને બસ દયાઓ કંઈક જરાક ભલે ને બેસીને જરાક ખાઈ પીએ ને બસ, કંઈ પૂછવાનું નથી ને, કેમ કે અમે તો હિપેર ડિપ્લોમે છે અમે. ના,
એ ભૂલ છે. એ ભૂલ છે. એ લોકો પાસે જિંદગીનું દર છે. હું જો મારી બોલીમાં બીજી બોલીમાં કહું, ઇન્સાનિયતનું દર છે એ લોકો પાસે શીખવાનું છે. કેમ કે એ લોકો આ જોયું છે બધું. એ લોકો જે છે ભૂલો કરીને એ લોકો સુધાર્યા છે. કેમ કે એ લોકો એક્સપિરિયન્સ કર્યા છે કે આમ કરવાથી આમ ઓલું થાય છે. એ એક્સપિરિયન્સને એનાથી આપણે ફાયદો નહીં લે. જેમ કે ફોર એક્ઝામ્પલ કંઈક પણ કોન્સ્ટ્રક્શન થાય, આમ જ તમને કહું છું, વરી માફી માંગુ છું પ્રેઝના. આપણે જેમ કે આપણે બેસીને આપણે કરશું, પણ કોઈ દિવસ આપણે વિચાર કર્યા છે કે હાલો તો આપણે બુઝુર્ગને પૂછે, અમે આમ બનાવવાના છે, તમને કેમ લાગે છે? હા, તમે જો છો ને, એટલે એ લોકો વધારે જ્યાં કોન્સર્ને હોય આપણે એ લોકોને પૂછવાનું છે. અને જ્યાં સોશિયલ મામલો હોય છે એ લોકોનો અભિપ્રાય આપણને લેવાનું છે. હું વધારે મને લાગે છે એનાથી નહીં બયાન કરું. હું જરાક આવું છું કેના તરફ? એક તો બુઝુર્ગો છે અને એક છે મા બાપ છે કે નહીં? એના બારામાં આપણે હમણાં આયત દેખશું. વખ્ફિદ લહુમા જનાહ ધુલ્લી મિન રહમતે વકુલ રબ્બી રહમહુમા કમા રબ્બયાની સગીરા. Et par miséricorde abaisse pour eux l'aile de lumière. તમારા પાસે છે પાંખ? કેના પાસે પાંખ છે? ખુદા કે છે આપણા પાસે પાંખ છે. આપણી પાંખ શું છે? આપણી પાંખ જે છે એ આપણું ઓનર છે, એ આપણો pouvoir છે, એ આપણું savoir છે, એ આપણો માલ મિલકત છે. જે હું છું ને, જેનાથી હું છું, એ મારી પાંખ છે. એ પાંખને મને નીચે રાખવાની છે મારા મા બાપ સામે. વક્ફ અને પર હ્યુમિલિટી એમ નહીં કે ન છૂટકે. હદીસની અંદરમાં છે ને કે મા બાપ તરફ તમે જો તો ઇબાદત છે, તો પછી પ્રેસિઝ છે કે મોહબ્બતથી જોવું છે. કેમ કે જો આમ ફોર્સે જોવું, કેમ કે ઓબ્લિજે છે જોવાનું, તો કાંઈ નથી મળવાનું. એટલે પછી શું કરવાનું છે? દુઆ કરવાની છે. ઓર્ડર છે, ઓર્ડર. તમે કયો વકુલ રબ્બી રહમહુમા કમા રબ્બયાની. ખુદા જે પ્રમાણે એ લોકો નાનરો હતો, એ લોકો મારી તરબિયત કરી છે, એ લોકો ઉપર તું રહેમ કર. મને કોઈ પૂછ્યું, શેખ તમે એ કુનૂતમાં એ હંમેશા પડતા હોય છે, કેમ થાય? એ લોકો વગર આપણે કાંઈ નથી. જો આપણે છે તો એ લોકોની કોશિશોથી, એ લોકોની બરકતથી છે. એટલે ભૂલવાનું નથી. દરરોજ કુનૂતમાં મા બાપ માટે દુઆ માંગવાની છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આપણે જરાક, કેમ કે અરબઈનની રાત છે અને કાલે અરબઈનનો દિવસ છે કે નહીં? હું ઇન્શાલ્લાહ એ પ્રમાણે શેરે કરીશ. તો એક ફેર આપણે હદીસ જોઈ લઈએ. હદીસ આપણે હંમેશા સાંભળતા હોય છે કે મોમિનની નિશાની કેટલી છે? 5 છે. મોમિન, આ હદીસ જે છે, જો આમાં ભૂલાઈ ગયું છે લખતા, આપણે 11મા ઇમામ હસન ઇબ્ન અલી અલૈહિ સલામ. અલામાતિલ મોમિન ખમ્સા. મોમિનની નિશાનીની કિતાબ છે શેખ મુફીદ, એટલે ગઈકાલની કિતાબ નથી. શેખ મુફીદ તમે જો છો ને, ક્યાં હતા? 336, એટલે ગઈબતે 329 પછી ડિરેક્ટ, એટલે ગઈબતે સુગરાની બાજુમાં જ છે. આપણા ઇમામ કે છે અલામાતિલ મોમિન ખમ્સ 5 છે. અસલાત અલ-ahda વલ ખમસીન, 51 રકાત નમાઝ. સફેકોમાં 51 રકાત દરરોજ, મહિનાની નહીં 51 રકાત દરરોજની. સફેકોમાં વાજિબ નમાઝ 17 રકાત, અને બાકીની જે સુન્નત છે નાફેલા નમાઝે શબ સાથે મોમિનની નિશાની છે. થાય તો સારું, ના થાય તો હવે જરાક ઈમાનમાં જરાક ગ્રાદમાં ઓછું લેખાશે. કેમ થાય હવે? પછી ઝિયારતિલ અરબાઈન. અરબાઈનના દિવસે જે ઇમામ હુસૈનની ઝિયારત છે ને એ, અને અહીંયા અમુક કોશિશ કરી કે ના 40 જણા જે ઝિયારત કરે ને, એ ના, જે અરબી જાણતા હોય કે 40 જણા ઝિયારત કરે ને ઝિયારતુલ અરબાઈન કે ના, એનો ફરી તેરમાં બીજી રીતના હોય. આ છે અરબાઈનના દિવસે ઇમામ હુસૈનની ઝિયારત. પછી વતખતુમ ફિલ યમીન, જમણા હાથમાં વીંટી પહેરવી. વતઅફીર અલ જબીન, સિજદામાં જવું એટલે આપણે ખાસ જે પ્રેસિઝ છે કે આ કોતે માટીમાં આપણે ઓલું કર્યા તો જે મોર હોય એમાં. વલ જહર બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ,
અને જ્યારે આપણે નમાઝ પઢીએ, કેમ કે આપણા બીજા ભાઈઓ છે લોકોમાં બિસ્મિલ્લાજી છે એ સૂરાનો ભાગ નથી ને આપણામાં છે કે સૂરાનો ભાગ છે, તો એ આપણામાં છે. એટલે કે જે મોમીન એટલે અહીંયા શિયાની વાત થઈ છે કે આ શિયાની નિશાની છે. હવે અરબાઈન જે છે, કેમ કે કાલે આપણને ટાઈમ નહીં મળે તો હું જરાક તમને એક ચિતાર દેખાડું છું. અરબાઈન બારામાં દેભા બહુ થાય છે. ઝિયારતમાં જવાનું છે કે નથી, આના સિવાય તમને ઘણી હદીસો મળશે કે પ્રેસીઝ કે અરબાઈનના દિવસે ઝિયારતમાં જવાનું છે. એટલે એ હવે હું એમાં નથી કરતો. બીજો સવાલ એ છે કે એસ્કે વ્રેમાં એલેબેતે અધાર એટલે જે લૂંટાયેલો કાફલો છે, જ્યારે એ લોકોને રિહાઈ મળે છે ત્યારે એસ્કે વ્રેમાં એ લોકો અરબાઈનના દિવસે કરબલા પૂગ્યા અને જનાબે જાબીર સાથે મુલાકાત થઈ છે. તો એની અંદરમાં બે વસ્તુ છે. એક છે આપણી કિતાબો, જે ઈશ્વરની લીવ્ર હોય ને, આપણા મોટા આલિમો, એટલે તુજુર સુરસની વાત કરું છું, એ લોકો કહે છે કે અરબાઈનના દિવસે ત્યાં પૂગી ગયા હતા. હવે ટેકનિક પ્રોબ્લેમ માટે અમારા જેવા આવે કે કેલ્ક્યુલ પ્રમાણે એવું લાગે છે કે પોસિબલ નથી. ભાઈ, તો તમને એમ લાગે છે આ આલિમ જ્યારે નકલ કર્યું ત્યારે એ લોકોને કંઈ કેલ્ક્યુલ કરતા નહોતું આવડતું? તમને કહો છો આપણા આલિમોની ખૂબી આગળ શું હતી? આજે છે તમે જેમ કે મેડિસિન કરો તો મેડિસિનમાં સ્પેશિયાલિઝેશન હોય છે કે નહીં, અને સ્પેશિયાલિઝેશનમાં વળી એનાય હોય સ્પેશિયાલિઝેશન હવે નવું થાય છે. આગળ એમ નહોતું. આગળ એક આલિમ હોય, એ પોતે આલિમે હોય, હિસ્ટોરિયન હોય, એસ્ટ્રોનોમે હોય, એસ્ટ્રોલોગ નહીં, એસ્ટ્રોનોમે હોય, ફિલોસોફી, બધું જે છે સાંઈક આયા કે દીસ આયા ભૂકો એવો વખત હતો. એટલે ફલે મેત્રીજે તું. તો તમને એમ લાગે છે કે એ લોકોને હિસાબ કરતા નહોતો આવડતો? હિસાબ એપા જ્યારે એ લોકો બોલે કે ના અરબાઈનના પૂગ્યા, તો એ લોકો કોઈ દિવસ આમ બેસીને વિચાર નહીં કર્યો, બસ આમ જ લખી નાખ્યું છે. હા, આજના પણ સ્પેશિયાલિસ્ટ કિતાબ ખાસ લખાણી છે આના બારામાં. આજના પણ ઘણા જે ટેકનિશિયન છે, લોકો હિસાબ કરીને કહે છે કે છે પોસિબલ. હવે આપણે ત્યાં એક નાનો પ્રોબ્લેમ છે. હું એક ફેર એક ભાઈને સાંભળ્યો મિંબર ઉપરથી બયાન કરતા કે જે આશુરાના જે બધું બનાવ બન્યું એટલું બધું લાંબુ હતું, એ ટૂંક સમયમાં અડધા દિવસમાં થઈ ગયું. આ મોજીઝો છે. હા, બસ મોજીઝો છે. આપણે કહી દીધું સુબાનેલા મોજીઝો છે. પણ જેને હિસ્તવાર ખબર હોય એને ખબર હોય કે ના, આવું કાંઈ નથી. તમને કહું છે જે ઇમામને બધા અસહાબો હતા, જ્યારે એલાન થાય છે, ઉમરે સાદ મલૂમ જ્યારે કહે છે કે હવે તમે શરૂ કરો, આપણે કહે કે હાલો 6 વાગ્યા તો સવારના કે 7 વાગે જે હોય, જ્યારે પહેલી તીર મારે છે ને એક મોટો હુમલો થાય છે, એની અંદરમાં તમને કહું કેટલા શહીદ થયા? ઇમામના અડધા સહાબો શહીદ થઈ ગયા. 72 લઈ લ્યો તો એના અડધા, જો 100 લઈ લ્યો, કેમ કે અમુક 100 સુધી પુગારે છે, એટલે 50 શહીદ થઈ ગયા, 50 બાકી રહ્યા. હવે 6 વાગ્યાથી ઇમામની શહાદત લગભગ આપણે કે 3 વાગે હોય, તો આટલી કલાકમાં બધું ના થઈ શકે કે ઇમામ જનાબે અલી અસગરને લઈને જાય છે, આમ કરે છે, આમ કરે છે. કાંઈ મોજીઝો નથી. સેન્ટ્રિક તું તાફે નોર્મલ. પણ જ્યારે મને ઈશ્વર ના ખબર હોય ત્યારે હું આમ તેઓરી કરું ને આમ તેઓરી કરું. હા, ઘણી ફેરે આવેલું છે કે શામમાં આટલા અઠવાડિયા રહ્યા ને એ લોકો બાયનામાં આટલા અઠવાડિયા એ લોકોને ભાત ચોરાવી. ના, જો તમે લ્યો તો પોસિબલ ના હોય, પણ જો તમે બીજા સુર છે કે બીજા જે વેર્સો છે એ જો આપણે લઈએ સે તું તાફે પોસિબલ. અને એની અંદરમાં જે એક શેખ ફૌઝિયા સૈફની વાત તમને કહી રહી, હિસ્તવારમાં પોતે સ્પેશિયાલિસ્ટ છે, પોતે બયાન કરે છે કે અમારા હિસાબ પ્રમાણે ટેકનિકમાં છે પોસિબલ. અને હું આમ જ પાર્ટી પ્રી જરાક ગોઈ તો એમને કે આપણે ઇસ્લામીઓમાં સુરસમાં આમ જ જેનેરલ કે કારાવાન હોય શામોનું દિવસમાં કેટલા કિલોમીટર કરે? કઈ છે આપણને અંદાજ? ઇન્સાન ચાલે કેટલા કિલોમીટર? 60 એમ છે ને, જરાક સરખી ચાલ હોય તો. કારાવાન જે છે એ લોકો એક દિવસમાં લગભગ 100 કિલોમીટર કરે. c'est tout à fait jouable. આપણે જ્યારે હિસાબ કરે, અને તમને કહો છે એક ચીજ આપણે ભૂલીએ ના, જ્યારે આ લૂંટાયેલો કાફલો કુફાથી શામ જાય છે ત્યારે શું હતું તમને કહો છે? c'était des gens qui étaient prêts à avoir leur récompense. 19
મોટા પાસેથી ધીસનફ. એટલે એ લોકો શું કરતા હતા? મેક્સિમમ ભગાવતા હતા શામોને, કે જલ્દી જલ્દી અમે શામ પૂગી જાય અને જે આપણો પાત્રો છે, પાત્રો આપણને રેકોનેસન્સ આપે. તો આ બધું ટેકનિકમાં છે પોસિબલ. એટલે જ્યારે આપણે અરબઈનની વાત કરશું તો કાલે કોઈ મગજમાં એમ ના રાખે તો આ શેખ તો બધું બેસાડી દે છે. આ બધી ટેકનિકમાં છે પોસિબલ. પોસિબલ છે ટેકનિકમાં. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આપણે મસાઈબ તરફ આવી પહેલા આ એક સાચો વાક્યો છે. સાચો વાક્યો છે કે જેને સાંભળીને આપણે ખરેખર એમ થાય કે ના, આ બધું આજે થઈ રહ્યું છે એ વ્રેમાં શું કે ને કરામતવાળી વસ્તુ છે. એક સૈયદ છે જેનું નામ મોહસિન શુબર છે. સૈયદ મોહસિન શુબર. હમણાં સૈયદ હમણાં જ હું કોન્ફર્મે કર્યો અમારા ઉસ્તાદ પાસે. હમણાં પોતે નજફ રહીએ છે. એ સૈયદનો ઇસ્તવાર જરાક લાંબો છે પણ ઇન્શાલ્લાહ એમાં આપણે બહુ ઘણી ચીજ જાણવાની મળશે. એ સૈયદજી છે એ બહુ મોટી ઉંમર છે એની, કે લગભગ એમ કહેવાય કે 100ની બાજુમાં છે, જો ના થઈ ગયા હોય તો. એ સૈયદ મને કહે છે, બીજા સૈયદ. એ સૈયદ મોહસિનનો ઇસ્તવાર શું છે? મલઉન સદ્દામના ટાઈમમાં તમને કહો છે ને ઝિયારત મનાઈ હતી, અને જે પકડાઈને શું કરે? કાંઈ નામો નિશાન બાકી ના રહીએ. તમને ધ્યાનમાં રહીએ, નામો નિશાન બાકી ના રહીએ. તો એ કે હું એ અરબઈનની ઝિયારતમાં ગયો, અને જ્યારે હું જાઉં છું ત્યારે મને જે છે પકડવામાં આવે છે, અને બીજા અમુક જવાન પણ હતા. એટલે અમને જઈને એમાં જે હોય લોકોને સિક્યુરિટી જે બ્યુરો હોય એમાં જઈને અમને અંકેત માટે બેસાડ્યા. હવે એટલે જવાન લોકો બી ગયા હશે તો એ લોકોએ કીધું હા અમે ગયા હતા પણ આ જે તો છે ને અમને લઈ ગયો હતો. એટલે ટોપી મને કે પહેરાવી લોકોએ. મને એમ થયું કે ઓકે, હું કબૂલ કરી લઉં છું, કેમ કે બિચારા જવાન છે, એ લોકોને કાંઈ થઈ જશે, વ્રેમાં અફસોસની વાત કહેવાય, ભલે મને કાંઈ થઈ જાય. તો એ કે આ લોકો બોલીને તો છૂટી ગયા અમુક જવાન, અને હું રહી ગયો. હવે મને કે મોટા પાસે લઈ જવામાં આવે છે, જે લોકોનો જેનેરાલ હોય કે જે હોય કે કોલોનેલ હોય, મને એમાં લઈ જવામાં આવે છે. અને ગુસ્સામાં ઓલાએ ઓર્ડર દીધો કે બસ આને લઈ જા ને બસ એને ખતમ કરી નાખ, એટલે એને મારી નાખ બંદૂકથી. આ લોકોને ત્યાં મારું સાવ ફાસીલ હતું. તમને ધ્યાન મારીએ, આ જે હું તમને બની ઉમૈયા ને બની અબ્બાસની વાત નથી કરતો, હમણાં રેસા ઇસ્તવાર છે. તો એ કે આને હવે એ જેનો ઓલો હતો ને જે આજોએ હતો, એ કહે છે કે આપણે જેનેરાલ લઈ લઈએ, કે મો જેનેરાલ, એટલે એક જણાને કહે છે અને મારી નાખ. તો બીજો જે છે એ કોલોનેલ અહીંયા હતો, એ કહે છે મને આપો આ, હું એને મારું. તો કે તું કેવી રીતના મારીશ? હું એ કે એના બે પગ, એ કે એક પગ મોટરમાં બાંધીશ ને એક પગ હું ક્યાંય એક ચીજમાં બાંધીશ, અને હું ખેંચીશ, એના હું બે ભાગ કરી નાખીશ. હું એવી રીતના એને દુઃખી કરીશ. તો લોકો ઓકે બસ એ તારો છે. એટલે જે કોલોનેલ હતો, એટલે લોકો 3 હતા બ્યુરોમાં. મોટો એકને કહે છે ને વચમાંથી કીધું મને મારવા દે ને, એટલે આને લઈ જાય છે. હવે કોઈ તમને જો કહે કે આવી હાલત કરશે તમારી શું થાય, મન કયો તો બસ તમે ઇમેજિન કરજો કે શું થાય આપણી હાલત. પગ ઢીલા થઈ જાય, શ્વાસ બંધ થઈ જાય. એમાં પૂગે ની પહેલા એ કે મને મોટરમાં બેસાડે છે અને મને લઈ જાય છે. તો એ કે મને એમ થયું કે હું જરાક એને કંઈક સાંચીમાં લઈ જાઉં. તો ભાઈ જો હું આમ છું, હું કાંઈ ખરાબ નથી કર્યો, આ મારી વીંટી બહુ કિંમતી છે, હકીકની છે, હું તને આપું છું, તું મને મૂકી દે ને. તું ચૂપ રે, નકર તો તને એનાથી વધારે સજા આપીશ. એટલે ઓર હું વધારે વ્યાધિમાં મુકામ. આ સાચી વાત છે, સાચો ઇસ્તવાર છે, અને જેના ઉપર થયું છે ને જે હયાત છે, અને જે નકલ કર્યા છે એટલે એના પાસેથી જે સૈયદ સાંભળ્યા, સૈયદ અલી જે અમારા ઉસ્તાદ છે, એ સૈયદ અલી અમને ડિરેક્ટ, અમે ગ્રુપ હતા, અમને કહે છે. એટલે વ્રેમાં કાંઈ ઓલું નથી કે કાંઈ આપે પરે સાંભળેલી વાત. તો તું ચૂપ રહે ન કરતો તને વધારે સજા આપીશ. એટલે કે હું ઓર વધારે વ્યાધિમાં મૂકા. મને લઈ જાય છે ગામથી બારે, જરાક ધેઝેર જેવું હતું. ઓપાલા દુકવાલા નજફ, જરાક ધેઝેર જેવું હતું. એ કે બાઈનું ખોલ, બાઈનું ખોલ્યું.
તું એમ સમજે છે કે હું તને ઈ કે પાછું કે તું ઇમામનો જાહેર છો, ઝિયારત કરો છો, તો હું તને કે મારીશ? હું તને મારવાનો નથી, હું એટલે તારો દોષે લઈ લીધું તને બચાવવા માટે. તો હવે હાલ તો થઈ જાય. તમને જો કોઈ એમ કે કોઈ આ લોકોના માણસમાંથી તમે માનો? એટલે આ બોલે છે કે ના, હું તો એમ સમજુ કે આ મને મારવા માંગે છે, જુસ તો એ મને કહે છે દોર ને પછી મને મારશે. હું તો ઊભો રહી ગયો, હું ચાલી ના થઈ ગયો, મને સમજણ ના પડે કે શું થઈ રહ્યું છે. તો કે તું જલ્દી ભાગ અહીંયાથી, એવું ના થાય કોઈ દેખી લે. તું એ જઈશ ને હું એ તારા સાથે જઈશ. હું એ કે ઇમામ હુસેનનો માનવા વાળો છું. એટલે એ બચી જાય છે, એ ભાગતો ભાગતો જાય છે અહીંયા સુધી કે એ સૈયદજી છે એ આંગ્લેતેરા તેરીર થાય છે રેફ્યુજી તરીકે, અને એમાં રહે છે. ઇસ્તવાર થઈ ગયો? ના, નથી થયો જ ઇસ્તવાર. હવે સૈયદ એક ફેરે અરબઈન જીના છે ત્યારે 20 મિલિયન હતા. હવે દોમાજ પહેલે મેં સાંભળ્યું હતું કયા વર્ષમાં હતું, પણ એ ખબર છે ને આપણે લખે ના, એટલે હું હવે તમને કહીશ નહીં કયા વર્ષમાં હતું, પણ એ વર્ષે 20 મિલિયન જાહેર હતા. હમણાં જે બધે ના બહુ ઝાઝા માણસ જતા હોય છે. એ સૈયદ ત્યારે એ જાય છે એ મસીરામાં. તો એ જયારે જાય છે ને તો એ કહે છે કે હું કે એક ઠેકાણે જોઉં છું, એક બાઈ છે અને ઇઝોલે બેઠી છે. તમને ખબર છે આપણે ત્યાં કોઈ તમે બાઈને દેખો ને અને તમે પૂછો કંઈ મદદની જરૂર છે તો અહીંયા કાંઈ બીક ના હોય. તમે અરબાઓને ત્યાં ભૂલે છો કે કોઈ એમ ના કરે. કોઈને જો એમ થયું કે આ છેડતી કરે છે એટલે આપણે ગયા, તો એ કે મને દેખાય છે આ બાઈ બિચારી કોઈ લાચાર છે, એને કઈ મદદની જરૂર છે, પણ મને બીકે લાગે કે હું જાઉં, એકલી બાઈ છે. તો એ કે હિંમત કરીને હું ગયો ને બાજુમાં એ જ્યાં બધે માર્ચ કરતા હોય ને એ રસ્તામાં પણ એટલે તો એમ એ જો લે તો ખુદાની કનીજ તમે કંઈ તકલીફમાં છો, કંઈ તકલીફ છે, વ્યાધિમાં છો? તો કે ના અલ્હમ્દુલિલ્લાહ તું વાભ્યા, બધું બરાબર છે. ના તમે અહીંયા નોખા એકલા બેઠા છો ને? તો હું છે ને કોઈને ગોતું છું, પણ આટલા વર્ષ ત્યાં ગોતું છું, મને દેખાતા જ નથી. એના ઘરે હું ગયો જ્યાં એ લોકો રહેતા હતા આગળ એ જમાનામાં, તો એમાં એ લોકો કહે છે કે અમને નથી ખબર આ ક્યાં છે. હા બાઈ તમે કેને ગોતો છો? એને કે નજફના રહેવાસી છે. તમે કેને ગોતો છો? તો એ કે કોઈ ફામી શુબરના છે. હા એ ફામી શુબરના હતા. તો કે એનું નામ મોહસિન, 20 મિલિયનમાં બાયરી મોહસિન શુબરને ગોતી છે, સૈયદ મોહસિનને. અને સૈયદ મોહસિન પોતે હતા. તો તમે ના કહેજો કે આ બધું આ સિનેમા છે ને, રેલ વાત છે. જેને માનવું એ પછી એની મરજી છે, ના માનવું એવું આ એક વ્રે ઇસ્તવાર છે. તો એ કે હું છું મોહસિન શુબર, તુષ્કો મને ગોતે છે. તમે છો? ક્યાં હતા તમે આટલા વર્ષ? હા શું છે ભાઈ બોલો, તમે મને કેમ ઓળખો? તો કે તને યાદ છે એક ફેરે કે તને કોઈ કોલોનેલ લઈ ગયું તું પછી તને છોડી નાખ્યો? તો કે હા કેમ ના યાદ રહી, કે મારી જાન જાતી હતી ત્યારે એ મને બચાવ્યો છે. તો કે હું એની ઘરવાળી છું, હું એની મધામ છું. હા કેવી રીતના? તો કે હું તમને ના ઓળખું અને આ ઇસ્તવારે મને નથી ખબર, પણ એ કે મારો ધણી સદ્દામ જ્યારે એની રેજીમ પડે છે એટલે 2003 પછી મારો ધણીજી છે એ ગુજરી જાય છે. તો જ્યારે ગુજરી જાય છે ત્યારે એ તમને કહો છે ને ત્યારે હથિયાર ને બધા એ કોલોનેલ છે હથિયાર સતારી દીધો હતો અને પોતે કીધું ને આ જો પડી ગયો આ જે દિક્તાતોર છે તો હથિયાર જે છે હું જે બીજી હુકુમત હશે એને દઈ દઈશ, અને જો મને કઈ થઈ ગયું તો હથિયાર તું ફામી હસ્તક વેચીને તારું ગુજરાન ચલાવજે. એ બાયરી આને કહે છે. ઓકે. તો એ કે મારો ધણી મને સપનામાં અવારનવાર આવે છે, મારો ધણી મને સપનામાં અવારનવાર આવે છે. હા શું છે? તો એ કે મને બહુ સારું છે, મને એટલે સારું છે કેમ કે હું ઇમામ હુસેનના એક જાહેરને બચાવ્યો હતો, પણ અઠવાડિયામાં 2 ફેરે મને સજા આપવામાં આવે છે. તો કે કેમ સજા આપવામાં આવે છે? તો એ કે હું એને જે છે બિરાવ્યો હતો ને એટલે એની સજા મને ભોગવવી પડે છે. તું ગોતી સૈયદને, સૈયદ પાસે માફી માંગ તો આ સજા બંધ થઈ. તો સૈયદ કે છે કે સજા જે સજા એને 2 મળે છે
કેમ કે એ મને બિરાવ્યા, મને જે યાદ છે એક જ છે. એક શું હતું કે એને હું બાંધીને પછી એના પગ ખેંચીશ. ટેરોરિસ્ટ છે કે નહીં? આપણા ટેરોરિઝે થઈ જાય, આપણે ત્રોમાતીઝે થઈ જાય કે મને એક યાદ છે, તો બીજું શું હશે? પછી એને યાદ આવ્યું કે ઓલાઈજી ના વીટીની વાત કરી ને પછી અહીંયા ધમકી આપી કે તને વધારે હું સજા આપીશ, એટલે હું ગોતતી ગોતતી આજે તમને હું ગોઈતો છું. શું સમજે આપણે આમાં? શું સમજી શક્યા આપણે આમાં? આ છે અઝાદારી, એક મોજીઝો છે. અઝાદારી એક મિરાકલ છે. અઝાદારી એક પાકીઝા વસ્તુ છે. અને આ પાકીઝા વસ્તુ જ્યારે દિલમાં તકવા હશે, આપણે એ આયત તરફ જ્યારે આવે, આપણે જે સરનામું રાખ્યા હતા, જ્યારે દિલમાં તકવા હશે ત્યારે આપણે અઝાદારીની કિંમત કરશું. નકર તો આપણે એમ જ લાગશે કે આ લોકો બધાને શું થઈ ગયું છે, આ બધું શું કરે છે આ લોકો. On va pas le comprendre parce que આ એક મોહબ્બતની વાત છે. મોહબ્બત એટલે બૈત. હા, આપણે જે છે ઇન્શાલ્લાહ અરબઈનના દિવસે જે છે આપણે બયાન કરશું કે તે લૂંટાયેલો કાફલો કરબલા કેમ પૂગે છે. આજે ઇન્શાલ્લાહ આપણે રિહાઈની વાત કરશું. રિહાઈ. પણ એ રિહાઈની વાત કરવા પહેલાં હું જરૂર તમને પહેલે જે શામનું દુઃખ હતું ને એના તરફ આપણે આવીએ. તમને ખબર છે, આપણને યાદ હશે કે કુફામાં હજી એવા હતા કે જે એલે બેત ઉપર રોતા હતા, છે કે નહીં? અફસોસ કરતા હતા. પણ શામ એ છે, સોફ એક્સેપ્શન, એ લોકો ખુશી મનાવતા હતા. ખુશી મનાવવાનું તો એક ઠેકાણે એ લોકો અઝિયત આપ્યા છે એલે બેતને. હું આવું છું એ તરફ, એ અઝિયત તરફ. જ્યારે આ લૂંટાયેલો કાફલો જ્યારે શામની બાજુમાં આવે છે ત્યારે જનાબે ઉમ્મે કુલસુમ કેના પાસ જાય છે? તે મલઉન શિમ્ર પાસે. કેટલી લાચારી કહેવાય કે એલે બેતના ઘરાનાની એક બીબી, એ દુશ્મન, કેવો દુશ્મન કે જે એના ભાઈનું ગલું કાપ્યું હોય એના પાસે જઈને માંગણી કરે છે. શિમ્ર, અરે શામ બાજુમાં આવી રહ્યું છે, અમારી માંગણી છે. તો કે હા, બયાન કરું, શું માંગણી છે? શિમ્ર, અમોજી છે થાકી ગયા છે, માણસો અમારી તરફ જે નજર કરે છે અમે હવે નથી સહન કરી શકતા. શિમ્ર, તું એવું કર કે જે આ શહીદોના સર હોય એ જરાક તું પેલે દૂર રાખતો, માણસની નજર જે છે એ અહીંયા પૂગે એટલે પછી અમને બહુ ના જોઈ લોકો. અને શિમ્ર બીજી માંગણી છે કે અમને જો શામ દાખલ થવાનું હોય તો એવા રસ્તાથી તો અમને લઈ જા કે જ્યાં માણસ ઓછું હોય. તમને ખબર છે આ જાલિમ શું કરે છે? અરે જાણી જોઈને, અરે એલે બેત ને એલે હરમ ને, અરે જાણી જોઈને બજારમાંથી પસાર કરે છે. અને અઝાદારો, અરે હુકમ કરે છે કે શહીદોના જે સર છે, અરે તે બૈરાઓ બીબીઓની વચમાં રાખવામાં આવે છે. અરે જ્યારે તે બજારમાં પહોંચે છે, અરે એક બાયણું છે, બાયણાનું નામ છે બાબુ સા. અરે જ્યારે કોઈ અહીંયા દાખલ થાય તો એમાં હોય બધાને ખબર કે આને કહેવાય છે બાબુ સા. જ્યારે પૂછવામાં આવ્યું શા માટે, સા એટલે ઘડિયાળ, એટલે ઘડી, એટલે એટલે જ્યારે પૂછવામાં આવ્યું શા માટે આનું નામ બાબુ સા છે, ત્યારે કહેવામાં આવે છે કે આ મઝલૂમ લોકોને કેટલી કલાકો સુધી અરે ત્યાં ઊભા રાખવામાં આવ્યા હતા. અરે એટલું કાફી ન હતું. અરે એ લોકોને એવી જગ્યાએ ઊભા રાખવામાં આવે છે જ્યાં ગુલામો અને કનીઝને રાખવામાં આવતા હોય. તમને કહો છે કોણ ગુલામ અને કોણ કનીઝ? જેઓને વેચવામાં આવે. અરે જેને લેવું હોય તમે અહીંયાથી ખરીદી શકો છો. અઝાદારો, અરે ખાનદાને રિસાલતને એવી જગ્યામાં રાખવામાં આવે છે. અઝાદારો, એટલે તો ચોથા ઇમામને જ્યારે પૂછવામાં આવ્યું કે મૌલા, અરે તમને વધારે ક્યાં દુઃખ થયો, ક્યાં તમારા ઉપર વધારે મુસીબત થઈ, ત્યારે મારા ને તમારા મૌલા અરે 3 ફેરે કહે છે અસામ અસામ
અસામ અસામ અજરુકુમ અલલ્લાહ. અરે 40 જે છે આશુરાથી કમ નથી અઝાદારો. અરે ખુદા કોઈ ગમ ના આપે આપણને સિવાય ગમે મઝલુમે કરબલા. અરે અઝાદારો, અરે તે શામ છે કે જે શામની જિંદાનમાં અરે સકીના ની શહાદત થાય છે. અઝાદારો, એ કેવો વખત આવે છે કે યઝીદજી છે આપણા ચોથા ઇમામ અલૈહિસ્સલામ ને બોલાવે છે અને કહે છે હવે અમે તમને રેહાઈ આપે છે, અમે તમને લિબેરે કરીએ છીએ, તમે જો તમને ક્યાં જવું છે. અઝાદારો, અરે ચોથા ઇમામ અલૈહિસ્સલામ કહે છે કે હું મારી ફૂફી ઝૈનબ ને પૂછું એ શું કહે છે. અઝાદારો, અરે ફૂફી ઝૈનબ ને પૂછવામાં આવે છે એ ફૂફી ઝૈનબ, અરે આપણને હવે રેહાઈ મળી ગઈ છે, બતાવો આપણને શું કરવાનું છે. અરે જનાબે ઝૈનબ કહે છે અરે એક ફેરે એક જગ્યા ખાલી કરવામાં આવે. અરે કેમ કે અમે કોઈ દિવસ અમારા શહીદો ઉપર અરે આંસુ નથી વહાવ્યા દિલ ખોલીને. અરે એક જગ્યા ખાલી કરવામાં આવે. અરે શામની બીબીઓને બોલાવવામાં આવે છે. તમને ખબર છે જ્યારે શામની બીબીઓ અરે હાજર થઈ ત્યારે જનાબે ઝૈનબ પોતે અરે મસાએ પડી રહ્યા છે. અરે અમારા જેવા અરે નાચી જ ઇન્સાન જો અગર મસાએ પડાવે તોય આપણું કલેજું કપાઈ જાય છે. અરે જનાબે ઝૈનબના જબાનથી અરે જે મસાહેબ હોય અરે તે સાંભળી અરે તે બીબીઓ અરે ચીસું પારી પારી અને રોઈ રહી છે. અરે એક તારીખમાં નથી લખેલું અરે જનાબે ઝૈનબ શું પડાવ્યા હોય, પણ અજબ નથી કે કરબલાનો જે વાક્યો છે અરે બયાન કર્યા હોય. અજબ નથી અરે શાહઝાદી ઝૈનબે કીધું હોય એ શામની બીબીઓ અરે મારા ભાઈ હુસૈન ને અરે મારી આંખની સામે હાય યા ઝહરા યા ઝહરા અરે મારી આંખની સામે અરે જબે કરવામાં આવ્યા હતા. અજરુકુમ અલલ્લાહ. અરે ખુદા કોઈ આપણને ગમ ના આપે સિવાય ગમે ઇમામે હુસૈન. અઝાદારો, જ્યારે રેહાઈ મળી ગઈ અરે જવાની તૈયારી છે ત્યારે જનાબે ઝૈનબ અલૈહિસ્સલામ અરે શામની બીબીઓને પાછા બોલાવે છે અને એ લોકોને એક જગ્યાએ લઈ જાય છે. તમે સમજી ગયા છો કે તે ક્યાં લઈ જાય છે. અરે તે જગ્યાએ લઈ જાય છે જે જગ્યામાં અરે નાની સકીના અરે ત્યાં લઈ જવામાં આવે છે. તે બીબીઓને કે છે બેટી સકીના, તમે પૂછતા હતા કે વતને ક્યારે જાશો. આય દીકરી સકીના, અરે તૈયાર થાઓ આપણે જઈ રહ્યા છે. પછી જનાબે ઝૈનબ અરે તે બીબીઓને કહે છે એ બીબીઓ અમે તો તમને ખબર છે જે ગામમાં જે જગ્યામાં આપણું કોઈ હોય એને મૂકીને જ્યારે આપણે જાય ત્યારે આપણને બહુ દુઃખ થાય, ખાસ કરીને બીજું કોઈ ના હોય ત્યારે તે બીબીઓને કહે છે એ બીબીઓ એ બીબીઓ અરે અમો જઈ રહ્યા છે, અમો એક અમાનત મૂકીને જાય છે. અમારી એક નાની બચ્ચી છે. અરે તે બચ્ચી અંધારાથી ડરતી હતી. અરે જ્યારે સાંજ પડે ત્યારે તમે ક્ષમા જલાવજો. અમારી બચ્ચી જ છે અરે પ્યાસી હતી, અરે તરસી હતી. એ શામની બીબીઓ અરે એની કબરમાં અરે પાણી. અઝાદારો, અરબાબે મિંબર બયાન કરે છે આ છેલ્લી રિવાયત સાંભળી અને આપણે જે પુરુષો છે અરે આપણા જમાનાના ઇમામને આપીએ, જનાબે સૈયદાને આપીએ. અઝાદારો, અરબાબે મિંબર બયાન કરે છે જ્યારે તે કાફલો અરે આગળ વધી રહ્યો છે, તૈયારી કરે છે, જ્યારે જોઈ છે ત્યારે એક બીબી નથી દેખાતા. એક બીબી
એક બીબી નથી દેખાતા. અરે ગોતવામાં આવે છે. તમને ખબર છે એ બીબી ક્યાં હતા? એ બીબી અરે સકીનાની કબરમાં હતા. અને બીજાઓને કહે છે અરે તમે જાઓ, હું મારી દીકરી પર. યા હુસૈન, યા હુસૈન.